માંગરોળના બામણવાડા ગામે સ્વર્ગીય મુળુભાઈ રામની 30મી પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। માંગરોળ તાલુકાના બામણવાડા ગામે સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વર્ગીય મુળુભાઈ કાનાભાઈ રામની 30મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો। સ્વર્ગીય મુળુભાઈની સ્મૃતિમાં દર વર્ષે મેડિકલ કેમ્પ, પશુ નિદાન કેમ્પ અને સૌરાષ્ટ્ર ઝોનની રમતગમત સ્પર્ધાઓ જેવી વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। આ વર્ષે આયોજિત મેડિકલ કેમ્પમાં સૌરાષ્ટ્રના નામાંકિત અને નિષ્ણાત ડોક્ટરોએ પોતાની સેવાઓ આપી હતી। ગ્રામજનો અને આસપાસના વિસ્તારના દર્દીઓને ઘર આંગણે સચોટ નિદાન અને સારવાર મળી રહે તેવો ઉમદા હેતુ આ કેમ્પ પાછળ રહ્યો હતો। માંગરોળ તાલુકાના બામણવાડા ગામે સ્વર્ગસ્થ મુળુભાઈ કાનાભાઈ રામની 30મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે જુદા જુદા પ્રકારના કેમ્પ કરતા હોય, જેમાં મેડિકલ કેમ્પ હોય, એ ઉપરાંત પશુ નિદાન કેમ્પ હોય, સ્પોર્ટ સૌરાષ્ટ્ર ઝોનની સ્પોર્ટ્સ સ્પર્ધાઓ હોય, એ વિવિધ સ્પર્ધાઓ અને આયોજન કરતા હોય। આ વખતે મેડિકલ કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પમાં જે સૌરાષ્ટ્રના નામાંકિત ડૉક્ટરો છે એ અત્રે પધાર્યા છે અને આ ડૉક્ટર દ્વારા વિવિધ પ્રકારના જે દર્દીઓ છે તમામ દર્દીઓને પૂરી રીતે સારી રીતે લાભ મળે અને પોતાના રોગનું નિદાન સચોટ રીતે નિદાન થાય તે માટેનું આજનું આયોજન છે। અને આ સમગ્ર નિદાન કેમ્પની અંદર જે વિવિધ અમારા ગામના જે હેલ્થની ટીમ છે, એ ઉપરાંત યુવાનોની ટીમ છે, શિક્ષકોનું ટીમ છે, આ તમામે સહયોગ આપ્યો અને ઇન્ડિયન IOC દ્વારા આના સહયોગથી આ કાર્યક્રમનું આજરોજ આયોજન થયું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને વિશેષ સહયોગ પૂરો પાડ્યો હતો। આ કેમ્પના સફળ આયોજનમાં બામણવાડા ગામની હેલ્થ ટીમ, યુવાનોની ટીમ અને સ્થાનિક શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી। આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવા કેમ્પથી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને યોગ્ય માર્ગદર્શન અને સારવાર મળી રહે છે, જે ખરા અર્થમાં સ્વર્ગીય મુળુભાઈ રામને સાચી શ્રદ્ધાંજલિ છે। આજ રોજ બામણવાડા મુકામે શ્રી યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટ અને ઇન્ડિયન ઓઇલ વાસુદેવ પેટ્રોલિયમના સહયોગથી શ્રી મુળુભાઈ કાનાભાઈ રામની, મારા મોટાભાઈ, એમની 30મી પુણ્યતિથિ નિમિત્તે આજે એક સર્વરોગ નિદાન કેમ્પ અને વિવિધ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન અમે કરેલું છે। તેમાં સર્વરોગ નિદાન કેમ્પની અંદર જૂનાગઢના, સોરઠ પંથકના અને રાજકોટના નામાંકિત ડૉક્ટરોની ટીમ એ આવેલી છે। ખૂબ મોટા પ્રમાણમાં, બહોળી સંખ્યામાં દર્દીઓએ એનો લાભ લીધો છે। એ પણ હજી અત્યારે અવિરત સેવાનું કામ છે એ ચાલુ છે।